કેશોદની સોની બજારમાં બે જ્વેલર્સની નજર ચૂકવી સોનાની 3 વીંટી ચોરી કરી મહિલા અને યુવક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। કેશોદની સોની બજારમાં શુભલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જયપ્રકાશ શશિકાંત લોઢિયા ગઈ તારીખ 11 કામથી બહાર ગયા હતા। દુકાન પર તેમના માતા પિતા બેઠા હતા। તે વખતે 22 વર્ષનો અજાણ્યો યુવક અને 40 વર્ષની મહિલા દુકાન પર આવ્યા હતા। સોનાના સાંકડા બતાવવાનું કહી નજર ચૂકવી રૂપિયા 20,000ની કિંમતની સોનાની વીંટી ચોરી કરી નાસી ગયા હતા। આ જ પ્રમાણે પ્રવીણભાઈ મોહનભાઈ પેડાની નાનાલાલ ચોકસી જ્વેલર્સ નામની દુકાને ગઈ તારીખ 28 માર્ચના રોજ યુવક અને મહિલા આવ્યા હતા અને સોનાનો ઓમકાર બતાવવાનું કહી નજર ચૂકવી રૂપિયા 18,000ની કિંમતની સોનાની બે વીંટી ચોરી બંને નાસી ગયા હતા। ચોરીની બંને ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે છેક સોમવારે બંને જ્વેલર્સની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે।